સુરતના પાંડેસરામાં ઝાડા ઉલટી બાદ બાળકીનું મોત નીપજ્યું। ઝાડા ઉલટી બાદ બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સારવાર મળે તે પહેલા જ 6 વર્ષની બાળકીનું મોત નીપજ્યું। એકને એક દીકરીનું મોત થતા પરિવારમાં શોક। તો હાલ અત્યારે બેવડી ઋતુનો અહેસાસ છે। સવાર અને સાંજે પવન ફૂંકાય છે, કોઈક જગ્યા પર વરસાદી છાંટા, તો બપોરના સમયે ગરમીનો અનુભવ છે અને તે જ દરમિયાન આ પ્રકારે રોગચાળો વકર્યો છે અને જેમાં ઝાડા ઉલટીના કારણે 6 વર્ષની માસૂમનું મોત નીપજ્યું सूरतમાં। उसका बिल्कुल शाम को खेल रही थी, कूद रही थी, कोई दिक्कत नहीं थी। 11 साढ़े 11 बजा ना तो उसको उल्टी और पैखाना चालू हो गया। उसके बाद हमारे पास कॉल गया, हम सुबह कंपनी से 6 बजे हम आए। उसके बाद हम सीधे सिविल लेकर आए। सिविल जैसे ही लाए तो डॉक्टर ने अपना देखे, हल्का फल्का ट्रीटमेंट नहीं किए, मतलब चेक चाक किए हल्का फल्का, वो बच्ची बिल्कुल डेड कर गई थी। ट्रीटमेंट बिल्कुल नहीं हुआ।